મારા મિત્ર છે મહારાજ, અમે બે આઈસ્ક્રીમ ખાવા બેઠા. મહારાજ આઈસ્ક્રીમ ખાઈ લીધું, મેં થોડુંક મોડું લીધું એટલે મેં એક ચમચી ખાધી ને 2 ચમચીમાં ન ભાવ્યું. કીધું મહારાજ તમે ખાઈ જાઓ. હતું એઠું મારે ન દેવું જોઈએ કાયદેસર, પણ મારા મિત્ર હતા એટલે મેં તો આપું. મેં કીધું મહારાજ તમે ખાઈ જાઓ. મહારાજે મને સરસ જવાબ આપ્યો કે તમે ભલે સબરી થાવ, મારે રામ નથી થવું. કે હું રામે હેઠા બોલ ખાતા, મારે નથી ખાવ, મહેરબાની કરો કૃપા. કોઈ મારા મામાનો એક તમને દાખલો આપું. હું મારા મામાનો દાખલો બધો આપું. તમે મારા મામાને જો હોય આવજો, પણ તમે જોઈ નહીં શકો, કારણ કે નંબર લખાવે ને તો એ તમને મજા આવે. તમે કોને કે બોલો ને તમારો નંબર બોલો, એટલે મારા મામા નંબર લખાવે. લખો 98 7 90 55 4 52 લખ 80. વચમાં 52 બોલે, ગમે ત્યારે કોણ તમારો નંબર બોલો તરત બોલે. લખો 98 7 90 55 4 52 લખ 80 લખ. પણ 80 ભેગું બોલે ને ભાઈ, એ નોખું બોલે. 52 બોલવા જોઈએ એટલે જોઈએ. હવે મારા મામાની એક જ દુકાન મોઢણામાં, એ ટાણે કોઈ ભણેલું નહીં, ભણતર નહીં, એક જ દુકાન મારા મામાની. હવે કોઈને ગણતા ન આવડે. આ 50 60 વર્ષ પહેલાની વાત, ભણતો જ નહીં. પછી લોકો નામો લેવા આવે ને, નાના માણસો બધાય, પછી હિસાબ કરાવવા આવે. બાપુ કેટલો હિસાબ થયો? બેસ બેટા બેસ, ચોપડો કાઢું. ચોપડો કાઢે આવડો મોટો લાલ કલરનો. બેટા 400 રૂપિયા થયા તારા. બાપુ 400 એટલા બધા કેવી થયા? સાંભળ, 1.5 રૂપિયાનો ગોળ, ગોળનો 1.5 રૂપિયો, 3 થયા. 1 રૂપિયો 2 વાર ગણાવે. 1.5 રૂપિયાનો ગોળ અને ગોળનો 1.5 રૂપિયો, 3 થયા. એ કે હા. 2 રૂપિયાની ચા અને ચાના 2 રૂપિયા, 4 થયા. 200 રૂપિયા નામાના 200 રૂપિયા થયા. બેટા 400. હા બાપા થયા. બાપુ મારો કપા પડ્યો છે, કપાસ જોખી જાવ ને એટલે વળી જાય. હવે એ જોખવા એ જ જાય. પાછું અહીંયા કોઈને ગણતા ન આવડે. ગણે મારા મામા. પેલું આમ ભણે કપાનું મણીકું કે લાભ, ત્યાં શરૂઆત થાય. પછી આ 2, એ આ 3, એમ કરતા કરતા 68 પોગે. એ આ 68, એ આ 69 અને આ 34. કેટલું નીચે આવી જાય? એ આ 35, એ આ 36, એ આ 37. તારો ત્યો કપા 38 મણ. બાપુ આખો રૂમ ભર્યો તો એ હું ન જાણવો, કાંટો ખોટું ન બોલે. અરે હમ ગણા ગમીના કોગીના બૂચ માટે વાત જ પૂછી છે ને. અમારે એક કેમેરા વાળો છે, અમારે હેરાયો હતો. તે લગભગ 3-4 દીથી નાયેલો નહીં. તે મારા મહારાજ કેલા નહીં લે ને. ના ના, એ કે તારા શરીરમાંથી બાયસ આવે. એ કે મને જ નથી આવતી. કે એ કે કસ્તુરીની સુગંધ હરણને ન આવે. આવું જ નહીં લે, તારી બાય આવે. બોલો એને નવરાય હોય. હમણાં મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. મેં કીધું કાં? એ કે મારે ક્રિકેટ રમવું છે. મેં કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા? આપણા બાપુ મેદાન કરીને ગયા છે. માન કીધું મકાન કરી. બેઠો હવે મેદાનની વાત ન કરીશ. અમારા મામા અને ઓલા જ્યોતિષભાઈ કે ગ્રહ નડતો હોય છે, જોવું રહ્યું મારા મામાએ કે જો ને મને શું તકલીફ છે. એટલે જ્યોતિષે કીધું ભાઈ ગ્રહ નબળો હશે, એક કામ કરો તમે મહિને 3 છોકરા જમાડજો. અરે કે મહિને શું લે, હું રોજ જમાડી શીખે છોકરા 3. તો જ્યોતિષ કે સારામાં સારું કહેવાય. મહિનામાં તમારે લગભગ ગ્રહ પાવરફુલ થઈ જાય છે. તે 15 દી પછી જ્યોતિષ મળ્યો કે શું છે મામા કામ ચાલુ, છોકરા જમાડો છો? હા. કે રોજ 3 છોકરા જમાડી દઉં છું. કે કોના? એ કે મારા પોતાના. તારા પોતાના જમાડે કે બહાર ના કીધા? બોલો એના છોકરા રોજ જમાડીને પછી જમતો મારી ગયો મારા મામા. આ દુઃખની વાત છે, કરાય ન કરાય પણ કરી પાછી. આવી તો ઘણી દુઃખની વાતો છે. હમણાં હું જોયો તો સુરત મોટો શોરૂમ છે, બહુ મોટો શોરૂમ. તો શોરૂમમાં મોબાઈલ હતા. એટલે હું જોયો એટલે મને કાંઈ ગિફ્ટ મોબાઈલ ને આપું તમને. એટલે મેં મારે જોતો હતો 10-15 મોબાઈલ. કીધું મારે શું જોઈએ, નહીં જોતો. કીધું બહાર નીકળ્યા તો મારે કીધું મને કે મોબાઈલ કેટલા નતો તમને ખબર છે? મેં કેટલા નતો? 1,20,000 તો મને પડશો વળી ગયું. પેલા ફાટું જોઈએ ને. કીધું હવે પાછું જવાય કે આપો પાછો મોબાઈલ? પહેલી વાર હું જિંદગીમાં નુકસાન ખેંડી આવ્યો. એક ભાઈ ઘરે બેઠો બેઠો જમતો હતો. કઈ કામ ધંધો કે એવો શું કરતો હોય, ગમ્યું હોય, જમતો તો ખાવા બેઠેલો. એમાં એને કીધું એના ઘરના રવાડમાં રોટલી કરતા હતા, રોટલો ને એવું. એને કીધું કે રોટલામાં થોડું ઘી ચોપડી દો ને. અને એને બહુનો મગજ જો કે કઈ કામ ધંધો કરવો નથી, પાછો ઘી જોઈ છે. એક વેરનું માર્યું ને એવું માથામાં લોહી જાણ સીધો બહાર નીકળી ગયો.
બહાર નીકળ્યું ને મામા સરપંચ પેલા ગામના હું થયો લાવી કે પડી ગયો કે ઘાવ બહુ ઊંડો છે કે મારું માન થોડું ઘી લગાડી કે હું કે ઘી તારા બાપ ઘા કરે હું ઘી લગાડ્યું હું હા એટલે મુદ્દા આવા હોય છે પણ મજા આવી આનંદ આવ્યો અને હજી આપણે આવો આનંદ કરતા રહીશું આખી જિંદગી રોજ તમે મને નિહાળતા રહેજો હું તમને નવા નવા જોક્સ આપતો રહીશ રામ ઓડિયો દ્વારા રામના આંગણે આપણે રોજ પાછા મળતા રહીશું જય માતાજી જય મોગલ જય ભારત